યાત્રાધામ અંબાજીમાં અવિરત વરસાદથી જળબંબાકાર સર્જાયું। અંબાજીના મુખ્ય માર્ગો પર પાણી વહેતું થયું છે। અડધા કલાક વરસેલા વરસાદની નદીની જેમ રસ્તા પર પાણી વહેતું થયું। પાર્વતી પ્રણામ સોસાયટીમાં નદીની જેમ પાણી વહેતું થયું, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અડધા કલાકના વરસાદ બાદ અહીંયા નદીની જેમ રસ્તાઓ પર પાણી વહેતું થયું છે। યાત્રાધામ અંબાજીમાં આ દ્રશ્યો કે જ્યાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સોસાયટીઓમાં નદીની જેમ પાણી વહેતા થયા છે। મુખ્ય માર્ગો પર પાણી છે તે નદીની જેમ વહી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ધોધમાર વરસાદ બાદ અનેક રોડ રસ્તાઓના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અંબાજીના મુખ્ય માર્ગો પર પાણી વહી રહ્યું છે। અડધા કલાકમાં વરસેલા અનરાધાર વરસાદે અહીંયા પરિસ્થિતિ છે તે આ પ્રકારની જોવા મળી રહી છે। રસ્તા પરથી સતત નદીની જેમ પાણી વહી રહ્યું છે। મુખ્ય માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે। સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર જોડાયા છે। અક્ષય, અંબાજીમાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, શું સ્થિતિ હાલ? જી ચોક્કસ, યાત્રાધામ અંબાજી ખાતે ગત મોડી રાતે જે છે વરસાદનું આગમન થયું હતું। ત્યારબાદ જે છે બપોર પછી વધેલા વરસાદે કહી શકાય કે અંબાજીને જળબંબાકાર કરી દીધું હતું। અંબાજી હિંમતનગરને જોડતો જે મુખ્ય માર્ગ જે છે તેની ઉપર જે છે પાણી ભરાયા હતા। ત્યારબાદ અંબાજી મંદિરનો જે વીઆઈપી ગેટ છે 7 નંબર, તે રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। અંબાજીની કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા। ત્યારે યોગેશ્વર નગર સોસાયટીનો જે મુખ્ય માર્ગ છે તેના ઉપર પણ નદી જેવું વહેણ જોવા મળ્યું હતું। ત્યારે પાર્વતી પ્રણામ સોસાયટીમાં પણ પાણીનો જે છે જળભરાવ જોવા મળ્યો હતો। એકત્રે કહીએ કે બપોર પછી વધેલા વરસાદે ક્યાંક ને ક્યાંક અંબાજીમાં આવનારા જે યાત્રિકો છે, ગ્રામજનો છે, તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મૂક્યા હતા। કારણ કે યાત્રિકોની જે ગાડીઓ જે છે તે જયારે અંબાજી હિંમતનગર રોડ ઉપર જઈ રહી હતી ત્યારે વધુ પડતા પાણીના લીધે કેટલીક ગાડીઓ પણ ખોટવાઈ હતી, જ્યારે 2 વ્હીલરો પણ જે છે અધવચ્ચે જે છે બંધ થઈ જવા પામ્યા હતા। જી બિલકુલ અક્ષય, જાણકારી બદલ આભાર। કાર બોલાવ્યા બાદ હવે બનાસકાંઠામાં મેઘરાજા એન્ટ્રી કરી છે। આપ જોઈ શકો છો અંબાજી વિસ્તાર છે, ખેડ બ્રહ્મા ને જોડતો આ મુખ્ય હાઈવે રોડ છે ને અહીંયા પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે ગાડીઓ જે છે તે ખોરવાઈ રહી છે। સામે ઇકો ગાડી છે, આ ગાડી અહીંયા ખોરવાઈ ગઈ છે। બાઇકો જે છે તેમના જે ટાયરો જે છે તે એની અંદર ફસાઈ ગયા છે। બસ પણ ખોરવાઈ ગઈ છે। કહી શકાય કે અંબાજીમાં ગત મોડી રાતથી જે છે વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડ્યા બાદ જે છે બપોરે જે છે વરસાદ વધ્યો છે અને જેને લઈને હવે અંબાજીના જે મુખ્ય માર્ગો જે છે, જે શહેરની અંદર આવેલા બજારના માર્ગો છે તેની અંદર પણ જે છે પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। કહી શકાય કે હાલમાં જે છે યાત્રાધામ અંબાજીનો મુખ્ય માર્ગ, અંબાજી મંદિરને જોડતો 7 નંબર વીઆઈપી ગેટ, ત્યાં બંને જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેને લઈને યાત્રિકો અને જે રાહદારીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે। અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી। તો અંબાજીમાં અવિરત વરસાદથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જ્યાં પાણી ભરાઈ જવાને કારણે હાલાકી સર્જાઈ રહી છે। યાત્રિકો અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નદીઓની જેમ રોડ રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે અને જેને કારણે અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। અવિરત વરસાદ અને જેને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા।